સ્થળે મારામારી કરી ત્યાં જ કાન પકડ્યા। સલાબતપુરા માન દરવાજામાં રાત્રે 12:35 કલાકે 9 બાઇક પર બેફામ નીકળી લોકોની ઊંઘ હરામ કરનારને પોલીસે દબોચ્યા। સુરતના માન દરવાજા વિસ્તારમાં મધરાત્રે આતંક મચાવનારા સામાજિક તત્વોને ખાખીનો ખૌફ બતાવવામાં આવ્યો છે। 5મી ફેબ્રુઆરીની મધરાત્રે રેલવે રાહત કોલોનીમાં 9 થી વધુ બાઇકો પર સવાર થઈને આવેલા શખ્સોએ રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં જ કાન પકડાવીને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું છે। મધરાત્રે 12:35 કલાકે 9 બાઇકો પર ગુંડાઓનું શક્તિ પ્રદર્શન। ઘટનાની વિગતો મુજબ ગત 5મી ફેબ્રુઆરીએ રાત્રે 12:35 કલાકે માન દરવાજા રેલવે રાહત કોલોની વિસ્તારની શાંતિ હણાઈ હતી। અચાનક 9 થી વધુ ટુ વ્હીલર પર સવાર થઈને આવેલા સામાજિક તત્વો હોર્ન વગાડતા અને બૂમો પાડતા પસાર થયા હતા। પોલીસનો જરા પણ ડર ન હોય તેમ આ શખ્સો જાહેર માર્ગ પર બેફામ રીતે બાઇક હંકારી રહ્યા હતા। ટ્રિપલ સવારી અને હોર્ન વગાડી આતંકનું વાતાવરણ ઉભું કર્યું હતું। સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે। રાત્રે 12:38 કલાકે આ ટોળકી ફરીથી કોલોની પાસે ધસી આવી હતી। 9 બાઇક પર સવાર આ શખ્સોમાંથી મોટાભાગના ટ્રિપલ સીટ બેઠા હતા। સતત હોર્ન વગાડીને તેઓએ સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી દીધી હતી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી। રિક્ષા ચાલક સાથે મારપીટ અને ગુંડાગર્દી। આ અસામાજિક તત્વો માત્ર બાઇક રેસિંગ સુધી મર્યાદિત રહ્યા ન હતા, પણ ત્યાં ઉભેલા 2 થી 3 લોકો સાથે બળજબરીથી રકઝક કરવા લાગ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક રિક્ષા ચાલકને આ શખ્સોએ ધક્કો મારીને તેની સાથે મારામારી કરી હતી। આતંક ફેલાવ્યા બાદ આખી ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી, પરંતુ તેમની તમામ કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજ બન્યા પુરાવો। સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સલાબતપુરા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે ફૂટેજના આધારે બાઇક નંબર અને ચહેરાઓની ઓળખ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। મધરાત્રે દાદાગીરી કરીને સામાન્ય જનતાને ડરાવનારા આ ગુંડાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। જે સ્થળે દાદાગીરી કરી ત્યાં જ કાન પકડાવીને માફી મંગાવી। પોલીસે આ મામલે કડક હાથે કામગીરી કરતા 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી। કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે તે જ વિસ્તારમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો। આરોપીઓ જાહેરમાં કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।